છેલ્લા 3 મહિનાથી હીરાની કારમી મંદી છે અને હીરા ઉદ્યોગકારોના મતે છેલ્લા 50 વર્ષમાં આટલી મોટી મંદી અથવા તો આટલી લાંબી મંદી જોવા મળી નથી. તેના ઘણા બધા કારણો આપવામાં આવ્યા છે. ખાસ કરીને યુક્રેન રશિયાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, ઉપરાંત ઇઝરાયલ હમાસનું જે સંઘર્ષ અત્યારે વિશ્વને વેઠવો પડે છે, એ બધી વાતોને કારણે હીરા ઉદ્યોગ ઉપર અસર થઈ છે તેવો લોકોનો મત છે. પણ આ હીરાની મંદીની સામે પોઝિટિવ એક આશાનું કિરણ છે. એ આજની પોઝિટિવ વાત છે. ગામડાઓ ફરી ધબકતા થઈ શકે છે, પુનઃ જીવિત થઈ શકે છે. ગામડાઓમાં આપણે જોયું છે કે ખાલી થઈ ગયા છે. મોટા ભાગે લોકો શહેરો તરફ દોડી રહ્યા છે. આ પરિસ્થિતિમાં હીરા ઉદ્યોગની મંદીને કારણે જે લોકો ગામડાઓ છોડીને શહેર તરફ આગળ વધ્યા છે, હવે એ જ લોકો ફરી ગામડા તરફ આગળ વધે તો એ આ હીરા મંદીનો એક મુખ્ય સંદેશ પણ ગણાશે અને તેમાંથી બોધ લેવા જેવો પણ છે કે આપણું વહાલું ગામડું, કે જ્યાં આપણી પાસે 5-7 વીઘા જમીન હોય, 1-2 માલઢોર હોય, તો આરામથી એકાદ કુટુંબ પરિવાર નભી જતો હોય છે. કેટલાક સામાજિક કારણો પણ છે. એવા પ્રસંગો હોય છે કે દીકરા દીકરીઓના લગ્ન કરવાના થાય તો પ્રસંગ કરતી વખતે એવું પૂછવામાં આવે કે શહેરમાં રહેવાનું છે ને, શહેરમાં કોઈ મકાન છે કે કેમ. ઉપરાંત પાછી એવી તો વાત હોય કે ગામડામાં થોડી પણ જમીન છે કે કેમ. એટલે આ બધા કારણો પણ કેટલાક ગામડાઓ તૂટવામાં ભાગ ભજવેલા જોવા મળે છે. પણ આ હીરાની મંદીને કારણે જો લોકો ગામડા તરફ પાછા ફરે, ગામડાઓમાં વડીલો એકલા અટુલા જીવે છે, તેમના અડધા પોણા વીઘાના ફળિયા છે, આલિશાન મકાનો છે, વિશાળ પરિસર છે, પણ ત્યાં સાફ સફાઈ કરવા માટે એ દાદા ને બાને અઘરું પડી જાય છે, કારણ કે એકલા છે, વયોવૃદ્ધ છે. આવી સ્થિતિ કેટલાય ગામડાઓની છે. જો આ સંતાનો હીરા મંદીને કારણે ગામડાઓમાં પરત ફરે તો એ કુટુંબ વાત્સલ્યનું વાતાવરણ પણ નિર્માણ પામશે. એ વડીલો ભલે સંતાનોને શહેરમાં મોકલે છે, પણ એમની અંદરની ઈચ્છા એવી હોય છે કે અમારી સાથે જીવે. એટલે ગામડાઓ ધબકતા થાય એ આજની પોઝિટિવ વાત છે. ભાવનગરની જ વાત કરીએ તો મારુતિ ઇમ્પેક્ટ્સ, તેના સુરેશભાઈ ભોજપરાને બ્રેઇન સ્ટ્રોકને કારણે હાલમાં જ એવી વાત થઈ છે કે 4 મહિના સુધી તેમના જે કર્મચારીઓ છે, જે હીરા ઘસે છે, તેના મેનેજરો છે, જે કોઈ પણ સ્ટાફમાં છે, તેના એસોર્ટનો જે સ્ટાફ હોય, એ બધાને એવી સૂચના આપવામાં આવી છે કે તમે ક્યાંક બીજે કામ શોધી લો. હવે એ લોકો વર્ષોથી આ હીરાના વ્યવસાય સાથે રત્ન કલાકારો જોડાયેલા છે. તેમના માટે અત્યારે 35, 40, 45 વર્ષની ઉંમરે બીજું કામ શોધવાનું અઘરું છે. એટલે હીરા ઉદ્યોગકારો જે કોઈ પણ હોય, આ મંદીને કારણે હોય કે માંદગીને કારણે હોય, સુરતમાં પણ છે. એક આંકડા મુજબ તો ગુજરાતમાં 17 લાખ લોકો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. તો સરકારે તો કોઈ તેમના માટે પગલાં ભરવા જોઈએ, પણ હીરા ઉદ્યોગકારો પણ ઈચ્છે તો તેમના માટે ભલે કંઈક ખોટ ખાઈને પણ 2, 4, 5 મહિના ટૂંકા થઈ શકે તો એવું કરવું જોઈએ. કારણ કે અત્યાર સુધી હીરા ઉદ્યોગકારોને આ રત્ન કલાકારોએ ખૂબ કમાણી કરાવી છે. હીરા ઉદ્યોગપતિ એટલા માટે જ બન્યા. એટલે એક વાત એવી પણ પોઝિટિવ થઈ શકે કે હીરા ઉદ્યોગકારો આ રત્ન કલાકારોના પરિવારોને એમને સાચવી લે. ભલે તેમને થોડી ઘણી ખોટ ખાવાની થાય, અત્યાર સુધી ખૂબ નફો તેમને રળાવી આપ્યો છે. અને બીજી વાત, ગામડાઓ ધબકતા થાય, ગામડાઓની જે ખેતીવાડી છે, ગામડાના વડીલો છે, અને ગામડાઓ તો રીતસર અત્યારે જો લટાર મારવાની થાય તો અડધો ગામડામાં લોકો રહેતા નથી. મોટા ડેલા હોય, વિશાળ ઘર હોય, પણ ડેલે એ તાળું લટકતું હોય.
શેરીઓ સુમસામ છે. આમ તો દિવાળી પછી એક નવું વાતાવરણ બન્યું છે હીરાની મંદીને કારણે કે હજી ગામડાઓ ભરાયેલા છે, પણ આપણે પોઝિટિવ વાતમાં એવું ઈચ્છીએ કે ગામડાઓ અકબંધ રહે, ત્યાં જ લોકો વસે, કારણ કે તેના પણ ઘણા બધા પ્લસ પોઈન્ટ છે. શુદ્ધ હવા પાણી છે, ખોરાક છે. એક એવો પણ મુદ્દો સામાજિક રીતે રજૂ કરવામાં આવે છે કે ઘરના મહિલા સભ્યોને કારણે અમારે સુરત જવાનું થાય છે કે શહેરમાં વસવાનું થાય છે. તો તેમને જો સમજાવવામાં આવે, આ બધા કારણો પરિણામોની ચર્ચા કરવામાં આવે, તો એ લોકો પણ ગામડામાં રહી શકે છે. એટલે એવું એક કારણ ધરી દેવામાં આવે છે કે બહેનોની ઈચ્છા છે, પણ તેમાંય સામાજિક પરિવર્તન થઈ શકે છે. આ હીરાની મંદીને કારણે ગામડાઓ ફરી ધબકતા થાય તેવી આશાના કિરણ સાથે આજની આ પોઝિટિવ સ્ટોરી, આજની તમારી આસપાસની પોઝિટિવ વાત, એ શ્રેણી અંતર્ગતની વાત પૂર્ણ કરીએ છીએ.